આપણે ધોરણ 12 તેનું યુનિટ 6 અને તેનું રીડ 1 કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કે આ યુનિટની અંદર મિત્રો જે આપણે મજૂરો હોય છે તે મજૂરો વિશેની વાત હેલન કેલર દ્વારા કરવામાં આવી છે. હેલન કેલરે જે ન્યૂયોર્કની અંદર જાન્યુઆરી 5, 1916ની અંદર જે તેમણે સ્પીચ આપેલી તે શબ્દશ જે સ્પીચ છે તે આપણને અહીંયા આપેલી છે. આ યુનિટની અંદર મિત્રો હેલન કેલર એવું સમજાવે છે કે જે મજૂરો હોય છે મિત્રો એ મજૂરો પોતાનું સંપૂર્ણ જીવન જે પોતાના માલિકો હોય છે તેમની માટે વેડફી નાખે છે કે ખૂબ જ ઓછા વેતનની અંદર તેઓ પોતાના માલિક જે ચાહે તે કામ કરતા હોય છે. જ્યારે એક એવો સમય આવે છે કે મજૂરોથી કામ નથી થતું ત્યારે તેમના માલિકો તેમના ઉપર ધ્યાન આપતા નથી કે તેમના જે બાળકો હોય છે તેમની જે પત્નીઓ હોય છે તેમને ખૂબ જ કાળી મજૂરી કરવી પડે છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે જે આ ખાણની અંદર બધા કામ કરતા હોય છે કોલસાની, જ્યારે તેમને બીમારી થાય છે ત્યારે તેમના જે માલિકો હોય છે તે તેમની ઉપર દયા ખાતા નથી. અને આ જે માલિકો હોય છે મિત્રો તે ભાષણબાજીમાં ખૂબ જ પ્રબળ હોય છે કે તેઓ જ્યારે ભાષણ આપે ત્યારે તેમના મજૂરોને એવું લાગતું હોય છે કે આ માલિક અમારા ભલાઈ માટેની વાત કરે છે, પરંતુ સાચામાં તો જ્યાં તે ફાયદો હોય છે તે માલિકનો જ ફાયદો હોય છે. હેલન કેલરે અહીંયા આકરા પ્રહાર કરેલા છે. હેલન કેલર એવું કહે છે કે જે તેઓ મંદિરો બંધાવે છે, દેવળો બંધાવે છે, ચર્ચ બાંધે છે, પરંતુ જ્યારે તેમના ઘર બાંધવાની વાત આવે છે ત્યારે તેમના માલિકો તેમના ઉપર ધ્યાન આપતા નથી. હેલન કેલરનું જીવન પણ ખૂબ જ ખરાબ એવી બધી પરિસ્થિતિઓમાંથી વીત્યું હોય છે. તેમને જે બધા અનુભવો થયા હોય છે તે અનુભવો તેમણે અહીંયા શેર કરેલા છે. જોઈએ મિત્રો તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, વોર એટલે યુદ્ધ, અગેન્સ્ટની વિરુદ્ધમાં, અને સ્ટ્રાઇક એટલે અહીંયા તમારે અર્થ લેવાનો છે પ્રહાર કરો. એટલે આનો અર્થ થશે યુદ્ધની સામે પ્રહાર કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે યુદ્ધની સામે પ્રહાર કરો. ચાલો મિત્રો જોઈએ તો ટુ બિગિન વિથ તેઓ જે બોલે છે, જે પાઠની શરૂઆત લીધો આઈથી થતી હોય, આઈ જેમાં આપેલું હોય તે તેઓ પોતે જ બોલતા હોય છે. એ તમારે હંમેશા યાદ રાખવાનું કોઈ પણ ધોરણની અંદર. તો અહીંયા આપણને આપેલું છે ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂડ ટુ પીટી મી. હવે અહીંયા શરૂઆતમાં તેઓ પ્રહાર કરે છે કે શરૂઆતની અંદર હું એવું કહેવા માગું છું મારા સારા મિત્રોને, એડિટરોને અને બીજા એવા લોકો, પીટી એટલે દયા, અને બીજા એવા લોકો કે જેમને એવું લાગે છે કે જેઓ દયા થઈને અહીંયા મને સાંભળવા માટે આવ્યા છે તેમનું હું સ્વાગત કરું છું. એટલે પહેલો જ પ્રહાર કરે છે કે એ લોકોને મનમાં એવું છે કે જો તેઓ સાંભળવા ન આવ્યા હોત તો હું બોલવાની હતી નહીં. એટલા માટે અહીંયા એવું કહે છે કે શરૂઆતમાં હું મારા મિત્રો, એડિટરો અને જે લોકો મારી ઉપર દયા કરીને અહીંયા આવ્યા છે તેમનો હું આભાર માનું છું. સમ પીપલ આર ગ્રીવ્ડ, ઘણા લોકો ગ્રીવ્ડ એટલે દુઃખી હોવું, કે ઘણા લોકો દુઃખી છે because they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કે ઘણા લોકો દુઃખી છે કે તેમને એવું લાગે છે અનપ્રિન્સિપલ, સિદ્ધાંત વિહીન, કે ઘણા લોકોને એવું લાગે છે કે હું સિદ્ધાંત વિહીન એવા લોકોના હાથમાં છું કે જેઓ મને સમજે છે કે મને કઈ જગ્યાએ શું બોલવું જોઈએ તેનું પણ ભાન નથી, અને પ્રોપાગાન્ડા એટલે પ્રચાર, અને હું તેમના પ્રચાર કરવા માટેની વત્તા છું તેવું તેમને લાગે છે, પરંતુ હું કોઈનો પ્રચાર કરવા માટે અહીંયા વત્તા તરીકે આવેલી નથી. હેલન કેલર આ રીતે કહે છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન એન્ડ ફોર ઓલ that I do not want their pity. અને સ્ટેજ ઉપરથી તેઓ કહે છે કે અત્યાર માટે અને હંમેશ માટે તેમણે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે મારે કોઈની પણ દયાની જરૂર છે નહીં. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, કે હું જે મારું સ્થાન છે એ કોઈના માટે મારું સ્થાન બદલવાની નથી, કે મારું સ્થાન હંમેશ માટે આ જ રહેવાનું છે, કે હું મારું સ્થાન કોઈના માટે પણ બદલવાની નથી. એન્ડ આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને હેલન કેલર સ્પષ્ટ શબ્દોમાં એવું કહે છે કે હું એ જાણું છું કે મારે શું બોલવું જોઈએ, એ મારે જાણવાની પણ બીજા વ્યક્તિઓ પાસેથી જરૂર નથી. હું એ પણ જાણું છું કે મારે શું બોલવું જોઈએ અને ક્યારે બોલવું જોઈએ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલીબલ એઝ એનીબડી એલ્સ. કે હેલન કેલર એવું કહે છે રિલીબલ, વિશ્વસનીય, કે મારી માહિતી માટેના જે સ્ત્રોતો છે, સોર્સ એટલે સ્ત્રોતો, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે મારી માહિતી માટેના જે સ્ત્રોતો છે તે એટલા બધા સારા છે અને વિશ્વસનીય છે કે મારે એની માટે બીજા કોઈની જરૂર છે નહીં. મારે જે બોલવું હોય એ હું તૈયારી પણ મારી જાતે કરું છું, અને જે પણ બોલું છું એ મારે બોલવાની ઈચ્છા છે
એટલા માટે બોલું છું, એમાં મારે કોઈની પણ સલાહ લેવાની જરૂર નથી. I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself. કે મારી પાસે સમાચાર પત્રો આવે છે ઇંગ્લેન્ડના, ફ્રાન્સના, જર્મનીના અને ઓસ્ટ્રેલિયાના. કે આ બધા જ જે દેશો છે તેના સમાચાર પત્રો હું જાતે વાંચું છું, તેમાં શું લખેલું છે એ હું પણ જાતે જાણવાનો પ્રયત્ન કરું છું. એટલે મારે બીજા કોઈ પાસેથી પણ જાણવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હવે તે જે સમાચાર પત્રો લખીએ છે તે બધા એડિટરોને મળવાનું તો મારાથી શક્ય બનતું નથી, એ બધાને તો હું મળી શકતી નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેટલેન્ડ હેન્ડ. અને જર્મની અને ફ્રાન્સથી જે સમાચાર પત્ર આવે છે તે ઘણીવાર મારી પાસે સેટલેન્ડ આવે છે, વપરાયેલા આવે છે. મતલબ એ જે દેશની અંદર રહેતા હશે, અમેરિકામાં ધારો કે રહેતા હોય તો જર્મની અને ફ્રાન્સમાંથી પેપર આવવામાં ધારો કે એમને 1 દિવસનો સમય લાગતો હોય, તો એવું કહે છે કે મારી પાસે જે જર્મની અને ફ્રાન્સના પેપર આવે છે તે વપરાયેલા હોય તેવા પણ આવે છે, પરંતુ તે માહિતી 100% સાચી હોય છે. નો આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ. ડિપ્રિસિએટ નિરાશ કરવા, હું કોઈ પણ એડિટરને અહીંયા નિરાશ કરવા માંગતી નથી. તે આર એન ઓવરવર્થ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. ઓવરવર્થ શોષિત, કે તેઓ પહેલેથી જ શોષિત છે અને સમજણ વિનાના માણસો છે. તેઓ એડિટરોને એવું કહે છે, મજૂર જે છાપતા હોય છે એને, કે ભાઈ તેઓ શોષિત છે અને કંઈ સમજતા નથી એવા લોકો છે. લેટ ધેમ રિમેમ્બર, તેમને યાદ રાખવા દો. So that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. બહુ સરસ વાત આપેલી છે કે જો હું તેમની સિગરેટના ધુમાડાનો છેડો ન જોઈ શકતી હો તો તેઓ પણ અંધારામાં સોયની અંદર દોરો પોરવી શકતા નથી. અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે જે કામ મારાથી નથી થતું એ કામ એમનાથી પણ થતું નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. કે અહીંયા હું જે પણ બોલવાની છું એ મારે બોલવાની ઈચ્છા છે એટલા માટે બોલવાની છું માણસો, મારે કોઈનું ફેવર લેવાની જરૂર નથી. આઈ હેવ એન્ટર ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. કે હું આપણી જે ગેરસમજ છે તેમની સામે અને જે આપણી અત્યારે સિસ્ટમ ચાલી રહી છે તેમની સામે લડવા માટે હું અહીંયા ઊભી થઈશું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી લડીશ. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ્ડ એન્ડ આઈ આસ્ક નો ફ્લાટર. કે કોઈ પણ ભોગે મારે આ જન્મ છે, જે આ હથિયાર જે મેં આ ઉઠાવ્યા છે તે મારે લડવાનું છે અને કોઈ પણ ભોગે હું આ છોડવાની નથી. ઉપર જે એલન જેલર છે મિત્રો, તેમનો ફોટો આપણને આપેલો છે. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન અ મોશન. કે દુનિયાની અંદર જેટલી પણ મશીનરી ચાલે છે તેને ગતિમાં એકવાર શરૂ કરી દેવામાં આવે છે. અબાઉ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. કે મજૂરો દ્વારા જેટલી પણ ફરિયાદો નોંધાવવામાં આવે છે, કે મજૂરો દ્વારા જે ધ્વંફાટ કરવામાં આવે છે, ડીન એટલે ધ્વંફાટ, તે કોઈ પણ જાતનો ધ્વંફાટ તેમની સત્તા દ્વારા સાંભળવામાં આવતો નથી. કે ઉપરના જે તેમના માલિક હોય છે તે તેને ધ્યાનમાં લેતા નથી. તેઓ કહે છે, ફ્રેન્ડ્સ ઇટ સેઝ ફેલો વર્કમેન પેટ્રિયોટ્સ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હવે અહીંયા તેઓ જે મજૂરોને કઈ રીતે સમજાવે છે તેની વાત આવેલી છે કે મિત્રો, ફેલો એટલે સાથી, સાથી કામદારો, પેટ્રિયોટ દેશભક્તો, તમારો જે દેશ છે તે અત્યારે જોખમની અંદર છે. અહીંયા હવે આગળ એવી વાત આવશે કે આ જે કંપનીના માલિકો હોય છે એમના મજૂરોને એ રીતે સમજાવે છે કે ભાઈ તમારો જે દેશ છે તે દેશની અંદર અત્યારે યુદ્ધ થવાની શક્યતાઓ છે અને જો તમારો દેશ અત્યારે ખતરાની અંદર છે તો પણ શું તમને ઓછો પગાર મળે છે તેના માટે માંગણી કરશો કે તમારા દેશને બચાવશો. આ રીતની સારી સારી વાતો કરે મિત્રો. એ મજૂરોને એવું થાય કે ભલે ઓછો પગાર પરંતુ અમે અમારા દેશની સેવા કરીએ છીએ એવું અમને લાગે છે, એટલા માટે તેઓ ક્યારે પણ વિરોધ કરતા નથી અને જે કામ કરવાનું હોય છે તે કામ કરવાનું શરૂ રાખે છે. એટલે આ રીતની વાત મિત્રો આગળ આવશે. જોઈએ તો ધેર આર ફોઈઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. કે આપણી આજુબાજુ જે પણ લોકો છે તે બધા જ આપણા દુશ્મનો છે. આ હેલન કેલર બોલે છે, ફોઈઝ એટલે દુશ્મનો. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. મહાસાગરોના નામ આપેલા છે ઓશન એટલે. કે જે આપણા દુશ્મનો છે તે આપણી પાસેથી પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર પણ પડાવી લેવા માંગે છે. Look at what has happened to Belgium. હવે અહીંયા એવું કહે છે કે બેલ્જિયમની સાથે શું થયું એ તમે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ એટલે નસીબ. કે સર્બિયાનું જે નસીબ છે તે તમે જુઓ. વિલ યુ મર્મર અબાઉટ યોર લો વેથ્સ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. અહીંયા જે માલિકો છે તે તેમના મજૂરોને શું કહે છે તે વાત છે કે
જો તમારો દેશ જ્યારે ખતરામાં છે, તમારી પોતાની સ્વતંત્રતા જ્યારે ખતરાની અંદર છે, ત્યારે પણ શું તમે તમારા ઓછા વેતન માટે બડબડ કરશો? કે લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર ટુ ધ હ્યુમિલિસ્ટ ઓફ હેવિંગ ધ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર? કે જો જર્મનીની સેના તમારા દેશ ઉપર ચડી આવશે ત્યારે જે તમારું અપમાન થશે, તે અપમાન શું આ તમારા ઓછો પગાર છે તેનાથી વધારે હશે? ક્વાઇટ યોર રમલિંગ, તમારું જે ભણવાનું છે, બબડવાનું છે તે બંધ કરો. આ તેમના માલિકો તેમના મજૂરોને કહે છે. ગેટ બીજી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. કે તમારા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે તે હંમેશા ઊંચો રહે, તમારી આર્મી તેમની સાથે લડતી રહે, તે માટે તમારું બબડવાનું બંધ કરો અને તમે લડવાનું શરૂ કરો. ગેટ એન આર્મી, સેના તૈયાર કરો. ગેટ અ નેવી, નેવી તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેન્ડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. કે તમારા જીવનની જે નાની નાની સમસ્યાઓ છે તેની સામે તમે જાતે લડી લો અને તમારા દેશની આર્મી તૈયાર કરો, તમારા દેશની સેના તૈયાર કરો. જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે તમે તેમાંથી બહાર આવી શકો તેવો તમે પ્રયત્ન કરો. ચાલો આગળ જોઈએ. હવે હેલન કેલર સમજાવે છે. વિલ ધ વર્કર્સ વોચ ઇન ટુ ધીસ ટ્રેપ? ટ્રેપ એટલે જાળ. હેલન કેલર કહે છે કે શું મજૂરો ફરીથી આ જાળમાં ફસાઈ જશે? આવું વારંવાર તેમના જે માલિકો હોય છે તે કહેતા હોય છે અને જે મજૂરો હોય છે તે જાળમાં ફસાઈ જતા હોય છે. વિલ ધે બી ફૂલ અગેન? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, મને એવો ડર છે કે આ ફરીથી તેઓ મૂર્ખ બનશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણ કળા. કે જે મજૂરો હોય છે, જે માણસો હોય છે, તે આ પ્રકારની ભાષણ કળાથી હંમેશા પ્રભાવિત થતા હોય છે અને તેમના માલિકોની વાત પણ માની લેતા હોય છે. વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર. કે મજૂરોને એ વાતની પણ ખબર છે કે તેમના દુશ્મનો તેમના માલિકો સિવાય તેમનું કોઈ દુશ્મન છે નહીં. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. વાઇફનું બહુવચન આપેલું છે વાઇવ્સ અને ચિલ્ડ્રન એટલે બાળકો. કે તેઓ એ પણ જાણે છે મજૂરો કે તેમની જે નાગરિકતાનું જે પ્રમાણપત્ર છે તે તેમની પત્ની અને તેમના જે બાળકો છે તેમને પણ કોઈ પણ જાતની ગેરંટી આપતું નથી કે ધારો કે આ મજૂરમાંથી કોઈનું મૃત્યુ થાય તો ત્યાર પછી તેમની મજૂરોની જે વાઇફ છે અને તેમના જે બાળકો છે તેને સાચવવામાં આવશે એવી પણ કોઈ પણ જાતની ગેરંટી અહીંયા આપવામાં આવતી નથી. They know that honest, sweet, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ એ પણ જાણે છે કે તેમનો જે પરસેવો છે, તેમની જે સખત પરિશ્રમ છે, ટોઇલ એટલે મજૂરી છે, ત્યાર પછી જેઓ તે વર્ષો સુધી જે તેઓ મહેનત કરે છે તેમનાથી પણ તેમને અંતમાં ક્યારેય પણ કંઈ પણ મળવાનું નથી. Yet deep down in their foolish heart they believe they are country. પરંતુ તેમના મૂર્ખ હૃદયની અંદર તેમને એવું છે કે તેઓ તેમના દેશ માટે આ સેવાઓ કરી રહ્યા છે એટલે તેઓ પોતાની આખી જિંદગી આમાં સમર્પિત કરી દે છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. વેનિટી એટલે અહંકાર, સ્લેવ્સ એટલે ગુલામો, કે ગુલામોનો આંધળો અહંકાર. ચાલો મિત્રો આગળ વધીએ. The clever ones up in the high places know how childish and silly the workers are. અને જે હોશિયાર લોકો જે સત્તા ઉપર બેઠેલા છે તેઓ જાણે છે કે આ તેમના જે મજૂરો છે તેમની બુદ્ધિ કયા લેવલની છે અને તેઓ કેટલા મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેમના માલિકો તો ત્યાં સુધી જાણે છે કે જો આપણા દેશની સરકાર તેમને ખાકી કપડાં પહેરાવી દે, તેમના હાથમાં બંદૂકો આપી દે, રાઇફલ આપી દે અને તેમને ઉત્સાવીને તેમને યુદ્ધ બોર્ડર ઉપર લડવા માટે મેટલી દે તો આ મજૂરો પોતાના દેશ માટે હસતા હસતા લડી પણ લેશે. તેઓ જાણે છે કે તેઓ પોતાના દેશને આટલો પ્રેમ કરે છે. They are taught that brave men die for their country's honor. તેઓને નાનપણથી શીખવવામાં આવે છે કે બહાદુર માણસ પોતાના દેશ માટે પોતાના પ્રાણ પણ આપી દે છે. What a price to pay for a vague idea the lives of millions of young men. Other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the misery. કે અહીંયા એવી વાત કરવામાં આવી છે કે લાખો માણસો અંધ થયા, લાખો માણસો ક્રિપ્લડ એટલે અપંગ થયા, કે તેમનું અસ્તિત્વ છે કે નહીં, એક્ઝિસ્ટન્ટ એટલે અસ્તિત્વ, તેમનું અસ્તિત્વ છે કે નહીં તે જોખમાય ગયું, મનુષ્ય જાતિનું અસ્તિત્વ છે કે નહીં તે ક્યારેક ક્યારેક જોખમાઈ જાય છે. તેઓ જે મેળવે છે, તેઓની જે સફળતા હોય છે તેમના ઉપર પણ તેમનો હક રહેતો નથી. કેવી દુઃખદ વાત કહેવાય.
This terrible sacrifice would be comprehensible if the thing you die for and called country fed, cloth, house, warm you, educated and cherish your children. કે આ મજૂરો જે બલિદાન આપે છે તે બલિદાન સમજદારી ભર્યું કહેવાય, કોમ્પ્રિહેન્સિબલ, સમજદારી ભર્યું કહેવાય. ક્યારે? કે જો સરકાર તેમના મૃત્યુ પછી અથવા તેઓ અપંગ થઈ જાય ત્યાર પછી તેમના બાળકો અને તેમની પત્નીઓને સારી રીતે સાચવી શકીએ તેમ હોય, તેમને સારો ખોરાક આપી શકીએ તેમ હોય, તેમને સારું રહેવા માટે મકાન આપી શકીએ તેમ હોય, તેમને એજ્યુકેશન આપી શકીએ એમ, તો આજે તેમનું બલિદાન છે તે સમજદારી ભર્યું કહેવાય. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for other people's country, other people's continents, other people's liberties and other people's happiness. એલન કેલર એવું કહે છે કે મારા મતે આ જે મજૂરો છે તે સૌથી વધારે બિનસ્વાર્થી કે સ્વાર્થ વિનાના માણસો કહેવાય, કે જેઓ બીજાના દેશ માટે જીવે છે, કોન્ટિનેન્ટ બીજાના ફંડ માટે જીવે છે, લિબર્ટીઝ સ્વતંત્રતા બીજા માણસોની સ્વતંત્રતા માટે જીવે છે અને બીજા માણસોની ખુશી માટે જીવે છે, તેઓ ક્યારેય પણ પોતાની માટે જીવતા નથી. The workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. કે જ્યારે દિવસના તેઓ 10 થી 12 કલાક કામ કરે છે, જ્યારે તેઓ બીમાર હોય છે ત્યારે પણ તેમને આ વેટ્સ જે હોય છે તે ઉતારવી પડે છે, તેમને કોઈ પણ જાતની સ્વતંત્રતા મળતી નથી. They are not free when they are ill paid for their exhausting toil. જ્યારે તેઓ થાકીને બીમાર પડે છે ત્યારે પણ તેમને કોઈ પણ જાતની સ્વતંત્રતા મળતી નથી. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. કે જ્યારે તેમની પત્નીઓ હોય છે તેમને શરમથી પોતાના માથા ઝૂકવાવી દેવા પડે છે, જ્યારે તેમના મજૂર જે બાળકો હોય છે તેમને બાળ મજૂરી કરવી પડે છે, ત્યારે પણ તેઓ કંઈ પણ કરી શકતા નથી. They are not free when they are clubbed, impressed because they go on strike for a raise of wage and for the basic justice that is their right as human beings. અરે મનુષ્ય જાતિ તરીકેના જે તેમના પ્રાથમિક અધિકારો છે તેઓ પણ તેમને ક્યારેય પણ મળતા નથી. ભારતીય સરકારની વાત કરું તો મિત્રો, ભારત સરકાર દ્વારા જે આપણને આઝાદી સમયે જે 6 મૂળભૂત અધિકારો મળ્યા છે બંધારણના, તે મિત્રો આપણે વાપરવા જોઈએ. We are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people and no other interest. કે જે માલિકો છે તેમને માત્ર ને માત્ર પોતાનું જીવન સુધરે તેમાં જ તેમને રસ હોય છે, કે પછી જે તેમના મજૂરો છે તેમના જીવનમાં શું થઈ રહ્યું છે તેમાં તેમને કોઈ પણ જાતનો રસ હોતો નથી. The ballot does not make a free man out of a wage slave. ચૂંટણી પણ, બેલોટ એટલે ચૂંટણી, કે ચૂંટણી પણ ક્યારેય પણ આ મજૂરોને તેમના જે હદ છે તેમાંથી બહાર લાવી શકતી નથી. There has never existed a truly free and democratic nation in the world. એલન કેલર ત્યાં સુધી કહે છે કે આજ સુધી સાચી રીતે કોઈ પણ સ્વતંત્ર કે લોકશાહી દેશ હજુ પણ આ દુનિયાની અંદર છે. અને એલન કેલર આ 1916માં જે તેમણે સ્પીચ આપેલી ત્યારે કહે છે કે હજુ પણ દુનિયામાં સાવ સ્વતંત્ર અને લોકશાહી દેશ હજુ પણ દુનિયામાં છે નહીં. From time immemorial, men have followed with blind loyalty and the strong men who had the power of money of armies. જે લોકો માટે સત્તા છે, જે લોકો પાસે સત્તા છે, જે લોકો પાસે પૈસા છે, વર્ષોથી આ મજૂરો તેમના ગુલામો છે, દાસ છે. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of their fruits of their labor. કે જ્યારે યુદ્ધના મેદાનમાં હજારો શવ પડ્યા હોય છે ત્યારે કે શવને ઉઠાવવા માટે પણ કોઈ આવતું નથી અને તેમના માલિકો માટે પણ આ શવની કોઈ વેલ્યુ છે નહીં. They have built palaces and pyramids, temples, cathedrals એટલે દેવળો that held no real shrine of liberty. કે તેઓએ બાંધેલા રાજમહેલો, પિરામિડ, ટેમ્પલ્સ મંદિરો, કેથેડ્રલ્સ દેવળો, તે કોઈ પણ સ્વતંત્રતાનું સાચું શ્રાઇન એટલે સ્મારક, કોઈ પણ સ્વતંત્રતાનું સાચું સ્મારક છે નહીં. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machines they operate. કે જેમ જેમ શહેરીકરણ થયું, સિવિલાઇઝેશન, સભ્યતા જેમ જેમ માણસોમાં વધી, તેમ તેમ જે આ મજૂરો છે તે વધારે ને વધારે મજૂરો બનતા ગયા અને જે મશીનો તેઓ ચલાવે છે તેનાથી થોડું જ વધારે તેમનામાં છે કે માત્ર તેમનામાં જીવ છે અને મશીનમાં જીવ છે નહીં, આટલો તેમની વચ્ચે ડિફરન્સ રહેલો છે. Daily they face the danger of railroad, bridge, skyscraper, freight trains, spot yard, training at the ports, on the railroads, and underground and on the seas.
કે રોજે જે તેઓ કામ કરે છે તેમને મરવાનું જોખમ રહે છે. કે જ્યારે તેઓ ટ્રેન માટે રસ્તા બનાવે છે, પુલ બનાવે છે, ઊંચી ઊંચી ઇમારતો બનાવે છે, માલ સામાન લઈ જતી ટ્રેનો બનાવે છે, તેમની સમારકામ કરે છે, અને જે આ બધા રસ્તાઓને તેવું બનાવે છે તેમાં તેમને રોજે જોખમ રહે છે, પરંતુ તેમની જે જાન હોય છે તેમને કોઈ પણ જાતની શક્યતા કે સુરક્ષા જે મળવી જોઈએ તે મળતી નથી. They move the traffic and pass from land to land, the precious commodities that make it possible for us to live. તે લોકો આપણે સારી રીતે જીવી શકીએ તે માટે બધું કરે છે, પણ તેમના જીવન માટે કોઈ પણ વિચારતું નથી. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? તે આ બધું કરે છે, તેમના બદલામાં તેમને શું ઇનામ મળે છે, શું વેતન મળે છે? રિવોર્ડ એટલે શું મળે છે? સ્કેનેટી વેજ, ખૂબ જ ઓછું વળતર, ઓફન પોવર્ટી, મોટા ભાગ્યે ગરીબાઈ, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કોમ્પેન્સેશન, યુદ્ધના સમયની બીમારી અને જે ટેક્સ તેમને ભરવો પડે છે તે આટલી વસ્તુઓ તેમને મળે છે. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life, such as has never been attempted by the statesmen of government. કે મજૂરો જે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન પુનઃ ગઠન કરવાનો પ્રયત્ન કરે છે તે તેમની સરકાર ક્યારેય પણ પૂરું કરતી નથી, કે તેમના માલિકો પણ ક્યારેય પણ પૂરું કરતા નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. જર્મનીના સરકારને, જર્મનીના લોકોને એવું લાગ્યું કે તેઓ સારા સૈનિકો ઝૂંપડીમાંથી મેળવી નહીં શકે. સ્લમ એટલે ઝૂંપડી, કે સારા સૈનિકો તેઓ ઝૂંપડીમાંથી મેળવી શકશે ને, એટલે તેમણે ઝૂંપડીઓનો નાશ કર્યો. ઝૂંપડી હટાવીને તેમને રહેવા માટે સારા મકાનો આપી દીધા, એટલે તેઓને થોડું જમવાનું ને બધું આપી દે અને તેમને જેવા સૈનિકો જોઈએ તે પણ મળી રહે. They saw to it that all the people had at least a few of the essential of civilization: decent lodging, clean streets, wholesome if sanitary food, proper medical care and proper safeguards for the workers in their occupation. કે તેઓ એવું જોયું કે માણસોને પ્રાથમિક જે જરૂરિયાતો છે જો આપણે તે પૂરી કરી દઈએ, જેમ કે તેમને રહેવા માટેનું સ્થળ સારું, શેરીઓ ચોખ્ખી, ઓછું પણ પૂરતું ઓછું પરંતુ સારો ખોરાક, સારી રીતે મેડિકલની સારવાર અને જે તેમની રક્ષા માટેના કાર્ડ હોય તે આટલી વસ્તુ આપણે તેમને આપી દઈએ તો પોતાનો જે ધંધો છે તે બરાબર ચાલશે. That is only a small part of what should be done. કે આ એ નાનામાં નાની વાત છે જે તેમને પૂરી કરવાની છે. It is your business to force these reforms on the administration. અને જે સત્તા હોય છે, જે માલિકો હોય છે, તેમના દ્વારા નાનામાં નાનું કામ છે જે પૂરું કરવામાં આવે છે. Let there be no more talk about what a government can do or not do. એલન કેલર એવું કહે છે કે અહીંયા હું એ વાત કરવા નથી આવી કે સરકારે શું કર્યું અને ન કર્યું. All these things have been done by all the belligerent nations in the turmoil of war. આ બધી વસ્તુઓ શા માટે તેમના દ્વારા કરવામાં આવે છે? યુદ્ધના સમયે આ લોકો તેમને કામમાં આવે એટલે. Every fundamental industry has been managed better by government than by private corporation. એ વસ્તુ સમજજો કે સરકાર જે રીતે કંપનીઓને સારી રીતે ચલાવી શકે તે ક્યારે પણ પ્રાઇવેટ સંસ્થા ચલાવી શકતી નથી. It is your duty to insist upon still more radical measure. કે અહીંયા હેલન કેલર એવું હવે સારી વાત કરશે બધી, કે તમારી જોવાની ફરજ છે કે મજૂરો છે તેમને સારું જે તેમનું મળવું જોઈએ તે મળી રહે. It is your business to see that no child is employed in an industrial establishment or mine એટલે ખાણ અને મિત્રો એસ્ટાબ્લિશ એટલે સ્થાપના, and that no work is needlessly exposed to accident or disease. કે તેમના માલિકોની જોવાની એ ફરજ છે કે મજૂરોનું બાળક કોઈ પણ દિવસ બહાર મજૂરી ન કરતું હોય, ફાંડની અંદર કોઈ પણ દુકાનની અંદર જે તેમના દ્વારા સ્થાપવામાં આવી છે કોઈ પણ તેમનો અકસ્માત ન થાય તે જ તેમની જોવાની ફરજ છે. તેઓ બીમાર થયા હોય તો તેમને સારી કેર મળે. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. કે તમારો એ જોવાની ફરજ છે કે તમે તેઓને સારા શહેરો આપો, ધુમાડાથી મુક્ત ગામડાઓ આપો, ધૂળ ન હોય તેવી જગ્યાઓ આપો અને ધુમાડા રહિત તેમને બધી વસ્તુઓ આપો. It is your business to make them pay you a living wage. એટલે જ તમારે તેમને એટલું વળતર આપવું જોઈએ કે પોતાનું જીવન સારી રીતે જીવી શકે. It is your business to see that this kind of preparedness is carried into every department of the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. કે કોઈ પણ દેશ ત્યાં સુધી સારો નહીં બની શકે જ્યાં સુધી તેમના જે લોકો છે તે સારી રીતે જન્મી શકે, સારી રીતે તેમને પોષણ મળે, સારી રીતે તેઓ ભણે, બુદ્ધિશાળી બને અને પોતાના દેશને પોતાની રીતે પોતાની સેવા આપી શકે. Strike against all ordinance and laws and institute that continue the slaughter of peace and the cruelty of war. Slaughter,
હત્યા કરી નાખવી, શાંતિની હત્યા, કે એ લોકો વિરુદ્ધ આપણે હથિયારો ઉઠાવવા જોઈએ, જે શાંતિની હત્યા કરે છે, જે યુદ્ધને પ્રોત્સાહન આપે છે, તેમની આપણે હત્યા કરી નાખવી જોઈએ. સ્ટ્રાઇક એગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો. ફોર વિથઆઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, તેના સિવાયનું તો યુદ્ધ તમારે લડવાની જરૂર નથી. સ્ટ્રાઇક એગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, બોમ્બ બનાવવાવાળી જે સંસ્થા છે તે બધી સંસ્થાઓને ઉછેડીને બંધ કરી દો. ત્યાર પછી જે મર્ડર માટેના જે સાધનો બનાવે છે તે સંસ્થાઓને બંધ કરી દો. સ્ટ્રાઇક એગેન્સ્ટ પ્રિપેરનેસ દેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, લાખો મનુષ્યને જેનાથી ખતરો છે કે એ જ સાથે જે મનુષ્ય જાતિ પૂરી થઈ જાય એવું છે તે લોકોની સામે તો આપણે લડવું જોઈએ. બી નોટ ડમ, કે સાવ મૂર્ખ ના બનો. ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે વિનાશ માટેની જે સેના છે તેના તમે પાર્ટ ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, પરંતુ જે બાંધકામ છે, જે નવી પેઢી છે તેના માટે આપણે નવું બનાવતા હોય તેની અંદર તમે હીરો બનો, કે બુદ્ધિ વાપરો, તમારી શું કરવું જોઈએ તમારે તમારા દેશ માટે તે સારી રીતે વિચારો. અહીંયા મિત્રો આપણો યુનિટ 6 પૂરું થાય છે. હવે ગ્લોસરીની અંદર જે સ્પેલિંગ તમારે ટીક કરવાના છે, બીજું અનપ્રિન્સિપલ, ડિસઓનેસ્ટ, ડિસેન્ડ, પછી એસ્ટ્રે, ઓફ ટ્રેક, પરસ્યુડ, ઇન્કરેજ, એક્સપોઝ, પ્રોમોટ, પ્રોપાગાન્ડા, મોસ્ટ આઈએમપી શબ્દ પબ્લિસિટી, બોર્ડમાં પૂછવા માટે, ડિપ્રિસિએટ, ક્રિટિસાઇઝ, ડીન, નોઇઝ, પ્રમોશન, એન્ડ્યોર, આપણા આઈએમપી છે ટોલેરેટ, બિયર. ત્યાર પછી નીચે લીટીમાં વોરંટ, એશ્યોરન્સ, ગેરંટી, પરસિસ્ટન્ટ, કોન્સ્ટન્ટ. ત્યાર પછી છેલ્લેથી ત્રીજી લીટીમાં સ્કેનિટી, લિટલ, ઇનસફિશિયન્ટ. નીચેની લીટીમાં એબોલિશ, એલિમિનેટ, આ પણ પૂછાયો. નીચેની લીટીમાં ઇન્વેસ્ટ, અટેચ, ટ્વિસ્ટ અને ટ્વીર હોય તો પણ વિક્ટરી. અને લાસ્ટ શબ્દ બેલિજરન્ટ, એગ્રેસિવ. આટલા જે મિત્રો શબ્દો છે તે તમારે નોટની અંદર લખવાના છે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો. અને બીજું કે આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ આપતા રહેશો એવી અમને આશા છે. આ બધા જ યુનિટના વિડીયો તમારે એકી સાથે જોવાની ઈચ્છા હોય તો ઉપર તમને આઈ બટન આપેલો છે ત્યાં મળી રહેશે. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.